નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે પાવર પ્લાન્ટમાં જે મોટું જનરેટર હોય છે એ આપણા ઘરના ઉપકરણોની જરૂરિયાત પ્રમાણે પાવર કેવી રીતે મેનેજ કરતું હશે? આ બધી જ વાત ખબર છે એક સુંદર ગણિતના સમીકરણમાં છુપાયેલી છે. તો આજે આપણે ઓલ્ટરનેટરના એ જ વોલ્ટેજ સમીકરણનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. અને આ સવાલ ખરેખર બહુ જ મહત્વનો છે, કારણ કે વિચારો, જો જનરેટર લોડ પ્રમાણે વોલ્ટેજને કંટ્રોલ ના કરી શકે તો શું થાય? આપણી આખી પાવર ગ્રીડ જ અસ્થિર થઈ જાય. એટલે આજના આ વિશ્લેષણમાં આપણે બસ આ જ જનરેટર અને તેના પર આવતા લોડ વચ્ચેનું જે નાજુક સંતુલન છે ને, એને જ સમજવાના છીએ. તો આ બધા રહસ્યની ચાવી ખબર છે ક્યાં છે? એ છે પાવર ફેક્ટર નામના એક જાદુઈ શબ્દમાં. ચલો એકદમ સરળ રીતે સમજીએ. સમજો કે વોલ્ટેજ કોઈ કામ કરવા માટે ધક્કો મારે છે અને કરંટ એ ખરેખર થતું કામ છે. તો પાવર ફેક્ટર શું બતાવે? એ બસ એટલું જ બતાવે છે કે આ બંને વચ્ચે તાલમેલ કેટલો સારો છે. શું બંને એકસાથે કામ કરે છે કે પછી કોઈ આગળ છે અને કોઈ પાછળ? બસ આટલું સમજી લીધું એટલે ઘણું બધું સ્પષ્ટ થઈ જશે. તો ચલો આપણી સફર શરૂ કરીએ. આપણે પહેલા થોડી બેઝિક વાતો કરીશું, પછી 3 અલગ-અલગ કેસ જોઈશું અને છેલ્લે આ બધાને એક જ માસ્ટર સમીકરણમાં ભેગા કરી દઈશું. હવે અહીંથી જ ખરી રમત શરૂ થાય છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈને 100 રૂપિયા પહોંચાડવા છે, પણ રસ્તામાં 10 રૂપિયાનો ટોલ ટેક્સ લાગે છે. તો ઘરેથી કેટલા લઈને નીકળવું પડે? 110 રૂપિયા, બરાબર ને? બસ ઓલ્ટરનેટરનું પણ કંઈક આવું જ છે. એને ટર્મિનલ પર જે વોલ્ટેજ V પહોંચાડવાનો છે, એના માટે હંમેશા અંદરથી થોડો વધારે વોલ્ટેજ E બનાવવો પડે છે. કેમ? કારણ કે થોડો વોલ્ટેજ તો મશીનની અંદર જ, સમજો ને, ખર્ચ થઈ જાય છે. ઓકે, તો આ આખી ગેમમાં આપણા 5 મુખ્ય ખેલાડીઓ છે. પણ હા, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે કોઈ ભારે ગણિતમાં નથી પડવાના. આપણે આ બધા સંબંધોને ચિત્રોથી સમજીશું, એટલે કે વેક્ટર ડાયાગ્રામથી, જે આખી વાતને એકદમ સિમ્પલ અને ક્લિયર કરી દેશે. ચાલો આપણો પહેલો કેસ લઈએ, લેગિંગ પાવર ફેક્ટર. આ મોટાભાગે મોટર્સ જેવા ઇન્ડક્ટિવ લોડ્સમાં જોવા મળે છે. અહીં શું થાય છે ખબર છે? વોલ્ટેજ તો ધક્કો માલે છે, પણ કરંટ જાણે થોડો આળસુ હોય એમ થોડીવાર પછી ગતિ પકડે છે. એટલે કે કરંટ જે છે એ વોલ્ટેજથી પાછળ રહી જાય છે, એટલે કે લેગ કરે છે. હવે આ ડાયાગ્રામ પર ધ્યાન આપો. જુઓ, જે આડી લાઈન છે એ વોલ્ટેજ V છે, અને પેલી જે થોડી નીચે તરફ જઈ રહી છે એ છે કરંટ I. એ પાછળ ચાલી રહ્યો છે. આ બંને વચ્ચે જે ખૂણો બને છે એ છે ફાઈ. હવે આપણે શું કરીશું? બસ આ વોલ્ટેજમાં જે બે નાના નુકસાન એટલે કે વોલ્ટેજ ડ્રોપ્સ થાય છે એને ઉમેરીશું અને આપણને મળી જશે જનરેટરનો ટોટલ આંતરિક વોલ્ટેજ E. હવે આ સમીકરણ કેવી રીતે આવ્યું એ જોઈએ. સાચું કહું તો આ એક મજેદાર ભૂમિતિનો કોયડો ઉકેલવા જેવું છે. બહુ સિમ્પલ છે. આપણે બસ એક મોટો કાટકોણ ત્રિકોણ બનાવીએ છીએ, પછી પેલો આપણો જાણીતો પાયથાગોરસનો પ્રમેય, બસ એનો ઉપયોગ કરીને આડી અને ઊભી બાજુઓને જોડી દઈએ છીએ, અને બસ આપણને મળી ગયો આપણો કુલ જનરેટેડ વોલ્ટેજ E. છે ને એકદમ સરળ? ચાલો હવે સૌથી સરળ કેસ પર આવીએ, યુનિટી પાવર ફેક્ટર. આ ક્યારે થાય? જ્યારે લોડ એકદમ શુદ્ધ રેઝિસ્ટિવ હોય, જેમ કે આપણું હીટર. આ કેસમાં વોલ્ટેજ અને કરંટ એકદમ પરફેક્ટ દોસ્તોની જેમ પૂરા તાલમેલથી સાથે ચાલે છે. ફરીથી ચાલો સીધા ડાયાગ્રામ પર નજર કરીએ. અહીં જુઓ કેટલી સરળતા છે. વોલ્ટેજ V અને કરંટ I એ બંને એક જ સીધી લાઇનમાં છે, જાણે પાક્કા મિત્રો હાથમાં હાથ નાખીને ચાલતા હોય. કોઈ ખૂણો નહીં, કોઈ ડ્રામા નહીં. આના કારણે આપણી ગણતરી એકદમ સહેલી થઈ જાય છે. અને ગણતરી તો એનાથી પણ સહેલી છે. જુઓ, V અને I એ એક જ દિશામાં છે, એટલે આપણે કોઈ કોસાઇન કે સાઇનની ચિંતા જ નથી કરવાની. બધું સીધે સીધું ઉમેરી દેવાનું, અને બસ આપણને તરત જ આપણો જવાબ મળી જાય છે. અને હવે આપણો છેલ્લો અને સૌથી રસપ્રદ કેસ, લીડિંગ પાવર ફેક્ટર. આ આપણને કેપેસિટિવ લોડમાં જોવા મળે છે. અહીં તો કરંટ બહુ જ ઉત્સાહી છે. વોલ્ટેજ ધક્કો મારે એ પહેલાં તો એ દોડવા લાગે છે. મતલબ કે કરંટ વોલ્ટેજથી આગળ ચાલે છે, એટલે કે લીડ કરે છે. આ ડાયાગ્રામને જરા ધ્યાનથી જોજો. અહીં કંઈક અલગ જ થઈ રહ્યું છે. પેલો જે રિએક્ટિવ ડ્રોપ IXS પહેલાં ઉપરની તરફ જતો હતો ને, એ હવે નીચેની તરફ છે. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે જે ડ્રોપ પહેલાં વોલ્ટેજને ઘટાડતો હતો એ હવે વોલ્ટેજને મદદ કરી રહ્યો છે.
આ તો આખી ગેમ જ બદલી નાખે એવી વાત છે. તો આ સમીકરણમાં સૌથી અગત્યની વાત કઈ છે? એ છે પેલું માઇનસનું ચિહ્ન. કેમ? કારણ કે રિએક્ટિવ ડ્રોપ હવે નીચેની તરફ છે, એટલે આપણે એને બાદ કરવો પડે છે. આનો સીધો અર્થ એ થાય છે કે લીડિંગ લોડ માટે રિએક્ટિવ ડ્રોપ ખરેખર વોલ્ટેજને સપોર્ટ કરવામાં મદદ કરે છે. કેવું અદ્ભુત છે, નહીં? તો આ રહ્યા આપણા ત્રણેય કેસના 3 સમીકરણો એકસાથે. જરા જુઓ, આખી રમત ખાલી એક જ નિશાની પર ચાલી રહી છે, પ્લસ અથવા માઇનસ. આ નાનકડો ફેરફાર જનરેટર પર કેટલી મોટી અસર કરે છે. પણ હવે સવાલ એ છે કે શું આપણે આ ત્રણેયને એક જ માસ્ટર સૂત્રમાં ફિટ કરી શકીએ? તો શું આ 3 અલગ અલગ સમીકરણોને એક જ માસ્ટર ફોર્મ્યુલામાં જોડી શકાય? હા, બિલકુલ. ચાલો જોઈએ એ જનરલ સમીકરણ જે આ ત્રણેય પરિસ્થિતિઓ પર લાગુ પડે છે. અને આ રહ્યું એ માસ્ટર સૂત્ર. આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા એ બધાનો સાર આ એક સમીકરણમાં છે. આ એક જ શક્તિશાળી સમીકરણ આપણને કહી દેશે કે કોઈપણ પ્રકારના લોડ માટે જનરેટરને કેટલો વોલ્ટેજ બનાવવો પડશે. આખા સમીકરણની ચાવી છે આ પ્લસ માઇનસની નિશાની. એ આપણને શું યાદ અપાવે છે? બસ એટલું જ કે જો લેગિંગ લોડ હોય તો પ્લસ વાપરો અને જો લીડિંગ લોડ હોય તો માઇનસ. આ એક નાનકડી નિશાની પાછળ ખૂબ ઊંડો અર્થ છુપાયેલો છે. તો આ બધી માથાકૂટ શા માટે? આ બધું આટલું મહત્વનું કેમ છે? કારણ કે આ સમીકરણ વગર એન્જિનિયરો આપણી પાવર ગ્રીડને સ્થિર જ ન રાખી શકે. જ્યારે આપણે સાંજે એકસાથે બધા એસી ચાલુ કરીએ ત્યારે જનરેટરને કેટલી વધારે મહેનત કરવી પડશે એ આ જ સમીકરણ નક્કી કરે છે. એટલું જ નહીં, અમુક ખાસ ઉપકરણો વાપરીને ગ્રીડની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય એ પણ આના પરથી જ સમજાય છે. સાચું કહીએ તો આ સિદ્ધાંત જ આપણા આધુનિક જીવનને પાવર આપે છે. અને હવે જતા જતા એક સવાલ. આપણે જે પણ સિદ્ધાંતો સમજ્યા એના આધારે વિચારો કે વાસ્તવિક દુનિયામાં જ્યાં લોડ તો દરેક સેકન્ડે બદલાય છે, ત્યાં એન્જિનિયરો આ વોલ્ટેજને સ્થિર કેવી રીતે રાખતા હશે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને પાવર ગ્રીડ મેનેજમેન્ટના એક મોટા પડકાર તરફ લઈ જાય છે.